હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો આપણે જાગી ગયા અને ફ્રેશ થઈ ગયા, નાસ્તો કરવો છે હવે તો છે ને. આજ તો બહુ કામ હતું ને એટલે થોડુંક વહેલું જાગવાનું હતું, તો ફટાફટ વહેલી જાગી ગઈ છું. નજે નવું જો જગાડવા છે, એનું ટિફિન કરવાનું છે, ભાખરી કરવાની છે, મારે બહુ બધું કામ છે. આજે રેણિયા કટિંગનું દેવાનું છે બધું, સાડી પણ દેવાની છે, બધું કામ નિપટાવવાનું છે. લગ્ન જો નજીક આવી રહ્યા છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું, ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો ચાલો આપણે હવે પેલા કામ કરી નાખીને પાછા થોડી વારમાં મળીએ. જો અજયનું ટિફિન પણ થઈ ગયું છે, નાસ્તો પણ થઈ ગયો છે. અહીંયા હું બેઠીને સોફે તો મને કાંઈક હળ હુજી દેવાંશભાઈ જો કંઈક નાખી દીધું લાગીશ. જો દડી ગમે વસ્તુ હોય ને એ સોફા નીચે સંતાડવા વાળો. હું ત્યાં બેઠીને કાં ફોન મૂકી દે, ગમે વસ્તુ વેરાણ મૂકી દે, સીપીઓ ગમે વસ્તુ આવે ને હાથમાં એટલે એ સોફાને કવર નીચે નાખી દે. પછી આપણે કેવીને ક્યાં છે તો એમ કે જો અહીંયા છે, સોફા નીચે છે, એવી રીતના કહી દે. દેવાંશભાઈને એવા નાટક છે ને અત્યારે સૂતો છે ને ત્યાં સુધી સારો. બહુ તોફાન વધી ગયા છે. તમારા છોકરા એવા છે તો કોમેન્ટ કરજો મને. અમારે જો દેવાંશ જેવો થઈ ગયો, બહુ જ ડાયો હતો, બહુ જ જ્યાં બેહારો ત્યાં બેઠો રહેતો ને એવી રીતના. પણ અત્યારે તો હમણાં બહુ તોફાન વધી ગયા છે એના. તો ચાલો હવે પાછા કામ કરવા માંડવી, કારણ કે કામ તો ખૂટવાનું જ નથી, કારણ કે 11-12 વાગી જાય છે. અને કાલ જો ચણિયાસોળી પાસ કરવા ગયા હતા ને, ચણિયાસોળીને બધું જ પાસ થઈ ગયું છે. અને હવે ટેન્શન માથેથી ગયું, કારણ કે ચણિયાસોળીનું જ મોટું ટેન્શન હતું. થઈ જાય પણ થઈ જ ગયું ફાઇનલી. અજયનું એનું રહ્યું છે, અજયને મારા કલર કહીશ ને એટલે એ કલર લઈ લેશે. ચણિયાસોળીના સરપ્રાઈઝ રાખીશ, તમને બતાવી નથી મેં. તો ચાલો મળીશું થોડી વારમાં. તો આપણે જો થઈ ગયું છે 11 વાગી ગયા છે ને, વાઘાને બધું કટિંગ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે લઈ ગયા વાઘાને, સાડી લેવા જવાનું બાકી છે. તો આપણે જો અત્યારે છે ને સવારમાં છે ને પિંકુને હું હળ હુજી ને કાંઈ મને હળ ન હુજી કે હું બનાવ્યું ઇડલી સંભાર. કેમ એટલે સવારમાં તને યાદ આવ્યો? સીટી વાપી બાર મેં કીધું શું કરી હતી, ઇડલી સંભાર કરે છે. આમ જો હે આ ભોગી છે ઇડલી સંભાર ને. સવાર મેં ઇડલી સંભાર બનાવી નાખ્યો જો સકી પણ. અને અહીંયા જો સેવડો હોત ને આરર બનાવી નાખ્યો છે. હવે એને મિક્સ કરવાનો બાકી છે. અત્યારમાં ડિમાન્ડમાં જવું પડ્યું. શું કેવું? ધોળી કરી નાખીને અત્યારમાં ડિમાન્ડમાં ન જાવ તો મશીન શરૂ થાય એમ કપડાં ધોય એમ નહોતા કા. જો અત્યારે ડિમાન્ડમાં જઈને વી. હું તો મારું કામ કરતી હતી કટિંગ કરવાનું. જો કે સાંજે જમવા જવાનું છે ને તો અત્યારે મેં કરવા મળું ને તો સાંજે પછી ન થાય ને તો હાલે. મેં અત્યારે ઘણું ખરું કરી, કારણ કે મારી કરતાં બધા વહેલા ટાંકા પૂરા કરી નાખે. મારે એકને જ થાય અને જવાનું હોય નકરું જમવાને એટલે પૂરું જ નથી થતું, કારણ કે 4 વાગે 5 વાગે તો મૂકી દેવું પડે. એટલે જો અને કાલ તો કાંઈ થયું જ નહોતું. રામ વૈયા ગયા હતા ચણિયાસોળી પાસ કરવા માટે, એટલે થયું નહોતું. અત્યારે જો ચાલો જમીન પાછું રેણિયા કટિંગ કરવા બેસી જવાનું છે. દેવાંશભાઈ કથળે નહીં પહેલાં. અને જો પિંકુ સેવડાનો મસાલો બનાવી. હું નાખીને બનાવ્યું? સેવડાનો રેડીમેડ મસાલો, ધાણા જીરું, દળેલી ખાંડ, ચટણી, બસ એટલું. હળદર તો આમાં ઓલરેડી છે જ. મમરા વઘારા. અને આ કઈ વેફર તળી તે? રેડીમેડ સેમ્પલ. ઓર બકવાસ છે રે, હાવ સ્વાદ વગરની. આ રેડીમેડ વેફર લેવા હતા ને, આ રેડીમેડ વેફર લેવા હતા ને તો જો આવી થઈ. કેવી બકવાસ વેફર લાગે છે. ઉપરથી સમસો લાવી. આવી મને ન ભાવો. હું ઘરે ઇડલી સંભાર ખાઈ લો. હાલો બેરી છે, મિશ્રી. ચટણી નથી, ચટણી મીઠું છે. એવું છે. ઇડલી સંભાર ખાવા હોય પણ શેરી વાળા હખણા નથી રહેતા. ઘરે રહેતા હો તો ભાઈ એક તો આ એક આનું તો હાલો સમજાય નાની છે આવે, પણ આ આવડી મોટી હારવા રેલી આવે. પણ અમારે આવવું જ પડે, આ નો ખાવી જ મજા નો ન આવે તો ઇડલી સંભાર ખાવા બે ગયા. આમ જો માર બપોર રસોઈ કરવી નહીં ને એટલી આવી છે. આ કઈ ઓછી છે? તે પૂછ્યું દાંતમાં હીરો ડાયમંડ ફિટ કરવાનો તો હું કીધું કરાય એવો એમ કીધું કર દે એમ કહેવાનું હતું. ઘરે રાખે છે બધું તને તે કરી દેવાનું હોય. આ તે કહે છે કરી દે. હા તો કેવી બની છે? બહુ મસ્ત. બહુ મસ્ત બની છે. નીવું કેવી છે બીડલી? હવે આપણે રોજ અહીં જોઈ આવવાનું સવાર સવારમાં જમવા, બરાબર? આપણે ઘરે રાંધવાનું જ નહીં.
મારે સામું જોઈને બોલ હું ઘરે રાંધવાનું જ નહીં, હવે અહીંયા જ વહી આવવાનું. સાનમુની ઘરે જાવ માં દીકરી આઈને બાપા નથી ને એટલે આમ જો આવી રીતના કરે હા રેડી કટિંગ નથી આવતી. હજી રાતે તમને ખવડાવી. હા રેડી કટિંગ જો આપણે છે ને ઇડલી સંભાર ખાવા બેગી મારે જરીક જ ખાવાનું એટલે જો ઈ ત્યાં સેવીને પછી રેણિયા કટિંગ જો આપણે છે ને અત્યારે રેડી થઈ ગયા છે નાસ્તો બાસ્તો કરીને વાગી ગયા છે 5 તો હવે જમવા જવાનું છે તો રેડી થઈ ગયા છે અને બધાને હવે નીકળવાનું છે મારી સુંદરી તું મારા હાથમાં લીધી તો ચાલો જો બા હાલો જમવા ન થાવું હા તો અહીંયા એકલા રહીજો આજ અમે રસોઈ બનાવીને નથી જતા તો માથે કરી નાખશો ને હું નહીં કરી દઉં હો બા પછી ખાધા પછી આમ જો બા ખાધા પછી મજા ન આવે તો હાલો અમે જાવી હવે શું હાલે પપ્પા થઈ જમવા રોજ રોજ તો આપે કોણ કાંદાની છે જો આપણે ફાર્મની અંદર આવી ગયા છે ને આ ફાર્મમાં જમવાનું છે શિવધારા ફાર્મમાં જો આપણે પહોંચી ગયા છે એવી અને જો ઓલા પણ ડોગી પણ છે પિંકુ અહીંયા છે આવડા મોટા ફાર્મમાં આપણે જમવાને આપ્યું આમ તો ડોગી છે જોઈ રહ્યું હમાઈ જાવ ને હે હમાઈ જાય ની વાત હાસી હાલ દેવાશ આમ જાય પેલા ભૂપી આવી હેલો જો આપણે ફાર્મની અંદર આવી ગયા છે ને અત્યારે બનવા માંડ્યું છે કાંદાનું શાક આ બે નું મળ્યું છે બનાવવા કાંદાનું શાક અમારા રસોઈ ઉતારી દીધું મને નાખ્યું અરે રીંગણનું શાક હોત ને બની ગયું અહીંયા આવ્યા ત્યાં તો અને અહીંયા તો જો કાંદા મળ્યા છે કતી કેમ હજી કાંદાનું કરવાનું છે ઘટે એમ છે મારે રોવાનું જ આવે છે કાંઈ ને રોઈ નાખીને અહીંયા જો મળ્યા છે રોટલા ખાવા રોટલા કરવા બેસી જાવ કાકી જો હું આજ રોટલા કરીને તો બધા વ્યાજા ફામની બહાર બધા ઘરમાં દોડવા જ મળશે હું રોટલા કરીશ ને તો વગર ટિકિટ તો ઉભા રોડે સડશે બધા હું કરીશ ને હું પારસ તો રોટલા આવડે છે હા તો કઈ હાલ આજ હું જોઉં છું રોટલા આવડે છે ને હારું હાલ મેડ કરવા હું સોડાવતી જાવ હાલ ના એક મોટા ને બે વાન છે એટલે તારે રોટલા નથી આવડતા એમ કહી દે સીધી રીતે હે એમ હા સારમુની બેસી જા રોટલા આવડતા નથી એમ નથી સીધી રીતે ચોખવટ પાડતી જો રોટલો બની ગયો છે એટલા બનાવી નાખ્યા સરસ તોની તને આવડે છે મોની નથી આવડતું એરું રોડો મોટા આવડે મોની કાકી કહે છે કે તને રોટલા કરવા બેહારી કેવા લલી રાખે હું કહું મને બેસ ને બધા ફાર્મમાં વયા જાય હા બા જો કેવડું મોટું ફાર્મમાં તમને જમવાનું આપ્યું નથી રોટલા કરવા બા એ બા તમારે નથી ખાવા રોટલા તમારે નથી કરવા રોટલા કેમ છે બાબુ કાકી એક દી મેં બાને કીધું ને આજ રોટલો નથી ખાતો મને બા કરજો ને એમ તો કે રોટલા બોટલા મારું કામ ને હવે રોટલો ટીપાય જ નહીં અત્યારે હું કીધે હમણાં બેસું ને તો તાવડીને બહાર રોટલા કાઢી નાખજો જો અહીંયા તો જો આવ્યા ને તો છોકરા જો પછી ઝૂલી વાળી વેક્યા કવડી જાહે નહીં હો માને જ જોતો મને બહુ બીક લાગે નહીં એ હું ખાય છે ચોખા ખાય છે મારે પાસે જ થવું મને બહુ બીક લાગે સરસ રમો અને આગળ રાખજો પાણકા નહીં મારતા હો બસ એમને રમજો સાનું મુના હા ઈશિતા ઈ કેવી ભરાઈ રહે હાલો આમ બધા છોકરા હાલો પછી આપણે ગેમ રમવાની ચાલો આમ વહી જાવ થોડો તડકો વહી જાય ને પછી બધાનું ગેમ રમાડીશ હો ઈશિતા દીદી મમ્મી પાણી લઈને આવે છે મમ્મી આટલું બધું પાણી કેમ જોવે લપડા બાયું બધું તરસ્યું થયું છે પીવડાવું થોડી સેવા કરવી તાનો સેવા કરવી આટલું બધું થોડી પી 5 સ્પૂન મળશે પણ બાયું જો કેટલી બધી છે કાંદાનું શાક બને છે ટમેટા ગ્રેવી નાખીને પણ તપેલું આવડું ના તાવી છો કેમ ખાવી તો ન કહેવાય ને તાવી છો કેમ આવડું મોડું લીધું છે તો ભાઈ ફાર્મમાં જેવડા હોય એવડા આવે દીદીની ઉંમર બોડી પ્રમાણે લીધો છે તો એટલે પછી તો જો વગર ચટણી લાલ શાક થઈ ગયું છે ટમેટાની ગ્રેવી આવી એટલે ને
કિરણબેન જોજો આદુ મરચી પેલા બાદિયા તજ લવિંગ વઘાર કર્યો કાંદા પેલા તળીને પછી ટમેટાની ગ્રેવી નાખી હવે ઈ સડી જાય પછી કાજુનો બદામનો ભૂકો નાખી તો જો આમ આદુ મરસી નું નાખી દીધું છે હવે આ મગજતરીના બી છે કાજુનો ભૂકો છે અને ટોપરાનો ભૂકો છે ત્રણેય વસ્તુ નાખી દેવાની છે અને કાંદાની ગ્રેવીની 2 પેકેટ નાખ્યા છે કાંદા લઈ લે દેશી સુલે હો દેશી સુલાની મોજ આ ખસખસના બી છે પીસે બની ગયું બસ હવે બનવા આવ્યું છે. થોડીક વાર રહેવા દઈ કાજુ તો ચાલો હવે ચટણી નાખી દીધી એટલે લાલ થાતું થાય સિંગનો ભૂકો નાખી દ્યો તો જો હવે મિક્સ કરી દે બધું અને પછી છેલ્લે ચટણી નાખવાની તો જો વરિયાળીનો ભૂકો નાખી દીધો છે હે શિલ્પાબેન લગ્નની તૈયારી કેવી ખાલેસ હે કાલથી ધામા નાખવી ન્યા પછી તમે એમ કેવો બેન લગ્ન ટાણે આવજો ઠેલા લઈ અત્યારે વૈયા જાવ તમારા છોકરાને લઈ તમે એવું કેવો પછી એટલે આમ સામું એટલે ઘરે પડ્યા છે જો અહીંયા આપણે રીંગણ આખા કાંદાનું શાક બની ગયું છે અને આ બધાને જો કાઉન્ટર ગોઠવી દીધું છે અહીં જો રોટલા પાપડ ટમેટા ગોળ કાંદા અહીંયા લે અહીંયા છાશ ભરાઈ રહી છે આ સ્પેશિયલ અલગ છે ને આ છાશ ખાટી છે શું કેવું તો હાલો તમે ડીશું લઈ જાવ ભર દેવું કઈ નહીં જો આપણે કાઉન્ટર ઉભા રહી ગયા છીએ પીરસવા માટે મારે જો કેટલું આવ્યું પીરસવાનું મારે કાંદા ગોળ ટમેટા એટલે મારે પાપડ બે આ ખાટી છાશ ને મોળી છાશ માં ખાવાનું પીરસવા તમારે ક્યાં જવાનું અમારે ખાઈને બધી જાવ કૂતરું રમાડવા જવાનું ઓ કૂતરું બોલે છે આ તો એ જો આપણે સોડા હવે પાવાની છે જમાડી તો લીધા હવે સોડાનો પ્રોગ્રામ રાખ્યો છે હે 1 મિનિટમાં ચોલાનો પ્રોગ્રામ અય તમારો છોકરો શું કે ચોલાનો પ્રોગ્રામ 1 મિનિટમાં આવ્યો રેવા તો જો આપણે જમી કાઢીને થઈ ગયા છે ફ્રી ને હવે પીવાની છે સોડા તો જો દયું ને ઈશિતા બે સોડા મળ્યું છે ભરવા અને દેવાંશભાઈ અહીંયા વાટે ઉભા ઈશિતા એને 2 ઘૂંટડા દઈ દે એટલે વયો છે તો ઈ એટલે આપી દે એટલે વયો જાય અને બધા મહેમાન તો છૂટા બધા બેસી ગયા છે જમીન જો આપણે આવી ગયા છે જમી કાઢીને ઘરે આવ્યા ને તો દર્દીની આંખમાં ટિફિન લાવવાનું હતું તે ટિફિન મેં તૈયાર કરવા રાસ ગરબા રમવા રહીને કૂતરું ટિફિન લઈ અજયનું ટિફિન કૂતરું લઈ કારણ કે ભાગનું હતું ને એટલે એ લઈને વયું ગયું અને અજય માટે પછી પાછું બીજું લીધું મેં જો હું વિશે કહું છું આ એક વખત પાછી નથી લાવી કે ના યાર ના કે કિરણ કાકી ને આયુષ ભાઈ લઈ જતા હતા એમાં મેં કાઢી લીધો રોટલો એ કે મારે વધુ જ છે લેતી જા આછી મોજા છે આમ જો દેશી રોટલા અને પાપડ આમાં મોજ નથી છાશમાં છાશમાં મોજ નથી જે દે ત્યાં આમ જો ખાટી હતી ગાયની કોણ લાવ્યું ત્યાં અલગથી ખાટી લાવ્યા હતા અને 2 પોટલા ઓલા લાવ્યા હતા બહુ મજા આવી ગઈ છાશ પીવાની છે ને હા તો હાલો આપણે હજી જો જમી લઈને પાછા મળવી થોડી વારમાં ઈચ્છા જમવા લાવીને તો હું જમીન નીચે વહી આવ્યો અને જમવાની એવી મજા આવી ને કેમ કે દેશી ભાણું હોય ને એટલે મજા જ આવ્યા કરે અને ઈશા તું લાવી હતી ને એટલે થેન્ક યુ વાહ આવ્યા નહીં તો લાવવું તો પડે ને બહુ મસ્ત હતું તમે બધે કીધું બહુ શાક સારું થયું છે એટલે હું લાવી કે તમને ઘર જ બનાવવાનું હતું આવી મસ્ત હતું લાવી ડબ્બો ને એવું મળ્યું એટલે લાવી નકર નહોતું લાવવાનું ક્યાંથી મળ્યું ખાલી કરી નાખ્યું મસાલા ડબ્બા પછી ભરતી એવી શાક એક રોટલામાં એટલું ઓછું રહ્યું એટલો ખાઈ ગયા બધો ખાઈ ગયો અને બાસ કેવું કોઈ ખબર છે હજી મેં ટિફિન ભરી રાખ્યો ને ત્યારે કૂતરું લઈ ક્યાં મેં આમાં પર્સ ને એવું બધું પડ્યું હતું પછી ઘરવાળામાં નહોતું બધું એવું ત્યાં
લઈ લઈ ગયું હા. અહીંયા ક્યાં તો હું ત્યાં ગોતું રોટલા કોસરી ગયા હે? કૂતરું તે કૂતરો પણ સૂકો ન કરે? બીજાનો રખડતા હોય એના ભાગનો છે તે લઈ ગયા એના કાબા ભાગ નહીં લઈ ગયું પછી ગિરાતાજીએ ભાગે બે દોઢ ભાખરી ને એક રોટલો લીધો હતો એક રોટલો પછી મને કે રોટલો ખાય છે એ રોટલો પેલા એને આવે છે એ કે લે હું કાઢવા આવીશ ભાઈ રોટલો લાવીને તો સારું થયું હું ભાખરી તો ખાતા જ નહીં ભાખરી અડધી લાવી હતી ને એક રોટલો નાખ્યો હતો કૂતરાનું ભાગ નહોતું ને ઈ કૂતરું લઈ ગયું કાંઈ નહીં ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચલો બાય બાય